વાલા વૈષ્ણવો, શ્યામાજીએ ત્રીજા વિલાસનું ખૂબ જ પ્રવીણતાથી આયોજન કર્યું અને ખેલ માટે ઉત્સાહિત સખીઓને એકત્ર કરી. આજના ખેલમાં મુખ્ય સખી વિશાખાજી થયા. જ્યાં કોયલ કલગાન થઈ રહ્યું છે તેવી નિકુંજ મહેલમાં તે બધા ચાલ્યા. બાસુંદીનો ભોગ ધરવામાં આવ્યો અને રંગબેરંગી કુસુમગોથી શ્યામાજીને સજાવ્યા. આ વનદેવીઓએ ગાન ગાઈને વિહાર કર્યો. શ્યામાજીને નવ દુલ્હની બનાવીને કોટી કામવારીએ તેવું રૂપ ધર્યું અને ઠાકોરજીની બાજુના આસન પર બિરાજ્યા. દંપતીના દર્શન કરીને બધા બલિહારી જાય છે. યુગલ સ્વરૂપના દર્શન કરીને બધા બલિહારી જાય છે. શ્રી હરિરાયજી કહે છે કે આ લીલાનું ધ્યાન મારા હૃદયમાં સ્થિર થાય. આ લીલાનું દર્શન કરી દેવમુનિ મનુષ્યો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. રસિકજી આ લીલા પર બલિહારી જાય છે. આપણે પણ વિનંતી કરીએ કે આ લીલા અમારા હૃદયમાં પણ સ્થિર થાય. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તતા ષડ્ભિર્વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને તૃતીય વિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય. નવ વિલાસનો વિચાર કરીએ તો શાસ્ત્રોમાં ભક્તિના 9 પ્રકાર બતાવ્યા છે. તે નવધા ભક્તિ કહેવાય છે. તે મર્યાદા ભક્તિના પ્રકાર છે. પરંતુ પુષ્ટિમાં કેવળ પ્રેમ લક્ષણા ભક્તિ જ છે. અને આ પ્રેમ લક્ષણા ભક્તિના 9 પ્રકાર છે જે નવ વિલાસનું સૂચન કરે છે. પેલું સ્નેહ, બીજું માન, ત્રીજું પ્રેમ, ચોથું પ્રણય, પાંચમું રાગ, છઠ્ઠું અનુરાગ, સાતમું શ્રૃંગાર, આઠમું ઉત્સાહ અને નવમું નિષ્ઠા. પ્રેમ લક્ષણા ભક્તિ આ 9 ભાવોથી પરિપૂર્ણ બને છે. તેથી વ્રજ ભક્તો 9 દિવસ પોતાની પ્રેમ લક્ષણા ભક્તિના એક એક ભાવનો શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે. તે ભાવથી નવ વિલાસ છે. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીના મુખ્ય શક્તિ સ્વરૂપા છે. તેમનામાંથી દ્વાદશ શક્તિ રૂપે પ્રગટ થયા છે જે તેમની દાસી રૂપ છે. આ દ્વાદશ શક્તિ રૂપ દેવીઓ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી અને વ્રજ ભક્તોને વ્રજના વિવિધ વનોમાં પ્રૌઢ વ્રજવાસીઓની નજર બચાવી એકાંતમાં મિલન કરાવી આપવાની સેવા કરે છે. વનવિલાસ માટે આવશ્યક વિવિધ સામગ્રીઓ તે વનમાં આ શક્તિ રૂપા સખીઓ સિદ્ધ કરી આપે છે. તેથી નવ વિલાસના દિવસોમાં વ્રજ ભક્તો આ શક્તિરૂપ દેવી સ્વરૂપોના મંદિરે શ્રી ઠાકોરજીને મળવા દોડી જાય છે. 12 સખીઓ વ્રજમાં શક્તિ સ્વરૂપે બિરાજે છે. તેમના પૂજન નામેથી વ્રજ ભક્તો પ્રતિદિન વારા ફરતી એક એક દેવીના મંદિરે પહોંચે છે. વ્રજ ભક્તોને આ દેવી સ્વરૂપનો આશ્રય નથી. તેમને તો શ્રી ઠાકોરજીનો જ દ્રઢ આશ્રય છે. તેમને શ્રી ઠાકોરજી પાસે જવામાં કોઈ રોકે નહીં ને એટલા માટે દેવી પૂજનનું મિશ કરીને જાય છે. તેઓ આ દરેક શક્તિરૂપા દેવીને જાણે છે. શ્રી ઠાકોરજીના મિલાપમાં કઈ શક્તિ કેવી રીતે પ્રકટ થઈ, ચાલો તેનું ભાવ દર્શન કરીએ. 12 શક્તિઓ વિશે સમજીએ તો આચ્છાદિકા શક્તિ એ રસલીલાને જગતથી ગુપ્ત રાખે છે. બીજી છે વિક્ષેપિકા શક્તિ, એ શ્રી ઠાકોરજીની રહસ્ય લીલામાં વિક્ષેપ રૂપ લૌકિક લોકો, પદાર્થો વગેરેનું નિવારણ કરે છે. ભક્તોને નડતા વિક્ષેપને દૂર કરે છે. ત્રીજી છે યોગમાયા શક્તિ, રાસ આદિ લીલા માટે જરૂરી સામગ્રી સિદ્ધ કરી આપે છે. ચોથું છે કાત્યાયની શક્તિ, ભગવાન સાથે ભક્તોનો સંયોગ કરાવે છે. પાંચમું વૃંદાદેવી શક્તિ, વૃંદાવનમાં રસ વિલાસને અનુરૂપ ઋતુ તથા સામગ્રી સિદ્ધ કરે છે. છઠ્ઠું છે ચંદ્રાવલી શક્તિ, શ્રી ઠાકોરજીને રમણ કરાવે છે.
સાતમું સંકેત દેવી શક્તિ શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજી સાથે મિલાપ કરાવવામાં સંકેત કરી ગુપ્ત સ્થળમાં પધરાવે છે. આઠમું લલિતા દેવી શક્તિ એ રાસ આદિ લીલામાં શ્રી યુગલ સ્વરૂપને વિનંતી કરી મનાવીને પધરાવી લાવે છે. નવમું છે વિમલા દેવી શક્તિ. વ્રજ ભક્તોને શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય તેવા શ્રૃંગાર કરી આપવાની સેવામાં તત્પર રહે છે. દસમું નવવારી દેવી શક્તિ એ શ્રી ઠાકોરજીની રસાત્મક નૂતન ગુપ્ત વાર્તા વ્રજ ભક્તોને સંભળાવવામાં તત્પર રહે છે. 11મું ચૌવારી દેવી શક્તિ યુથાધિપતિની આજ્ઞા પ્રમાણે નિવારણ કરે છે. અને 12મું છે આનંદ સખી શક્તિ. સેવામાં થતા વિરહ તાપનું નિવારણ કરે છે. આમ આ 12 શક્તિઓનું પૂજન વ્રજભક્તો કરે છે એ પણ પ્રભુના મિલન માટે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું તૃતીય વિલાસના અલૌકિક સત્સંગમાં છું. ચાલો વૈષ્ણવો, આપણે શ્રી ઠાકોરજીની આ લીલાઓનો અનેરો આનંદ માણીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આજે આસો સુદ ત્રીજ તૃતીય વિલાસનું ભાવ દર્શન આપણે કરી રહ્યા છીએ, જેના મુખ્ય સખી શ્રી વિશાખાજી છે અને મુખ્ય સ્થળ કોકિલાવન નિકુંજ મહલ છે. આપણે આજે સાથે સાથે શ્રી ગુસાઈજી રચિત તૃતીય ઉલ્લાસનો પણ ભાવ દર્શન કરીશું અને તેની સાથે સાથે શ્રીનાથજી સેવા રસોદધીમાં જે સખીના ભાવ દર્શાવ્યા છે, ઠાકોરજીના શ્રીનાથજીના જે દ્વાદશ કુંજનો ભાવ દર્શાવ્યો છે તેનું પણ ભાવ દર્શન કરીશું. સૌપ્રથમ સમજીએ તૃતીય વિલાસ. તો આજે તૃતીય વિલાસના દિવસે વસ્ત્ર લીલા છાપાના, મલ્લકાચ ટીપારાનો શ્રૃંગાર, ઠાડુ વસ્ત્ર લાલ, માણેકના આભૂષણ તથા કતરા ધરવામાં આવે છે. સામગ્રીમાં ચોરીઠાની પપચી અને બુંદીના લાડુ, પકોડીની કઢી વગેરે ધરાવાય છે. વિલાસ સ્થળ છે નિકુંજ મહલ. મુખ્ય સખી વિશાખાજી. તૃતીય વિલાસનું પદ જોઈએ તો તૃતીય વિલાસ કિયો શ્યામાજુ પ્રવીણ, ખેલન કો ઉછાહ સખી એકત્ર કિન, तिन में मुख्य सखी विशाखा जो एन, चले निकुंज महल में कोकिल जियो बेन, भोग धरी समार बासोंधी सनी, कुसुम रंग अनेक गुही कामिनी, गान स्वर कियो वन देवी विहार, नवत्रिया को बेश कोटि कामवार, ढिंडा आसन कराय प्यारी को बैठाय, दो एकत्र कीने निरखत लेत बलाय, यह लीला को ध्यान ममरद ठहराय, देखत सुर मुनि भूले रसिक बल बल जाय. વાલા વૈષ્ણવો, આજે આ મુખ્ય સખી છે વિશાખાજી. આપણે વિશાખાજીના પ્રાકટ્ય ઉત્સવ પર એમના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે સમજ્યા હતા. આમ દેખાવમાં વિશાખાજી શ્રી સ્વામિનીજી જેવા લાગે અને વિશાખાજી એ ખૂબ જ સુંદર વાતો કરે કે જેના કારણે સ્વામિનીજીને આનંદ આવે. એટલે ઠાકોરજીની સુંદર લીલાઓની વાતો કરે. તો આ વિશાખા સખી એ ભૂતલ પર ફરી કયા સ્વરૂપે પ્રકટ થયા? તો 84 વૈષ્ણવમાં કૃષ્ણદાસ મેઘનની વાર્તા આવે છે. એ વિશાખાજીનું સ્વરૂપ છે અને વિશાખાજી છે એ ઠાકોરજીના છાયા સ્વરૂપ છે. એટલે અહીં શ્રી મહાપ્રભુજીના છાયા સ્વરૂપે વિશાખા સખી એ શ્રી સ્વામીજીના છાયા સ્વરૂપ છે. એટલે મહાપ્રભુજીની સાથે જ જ્યાં મહાપ્રભુજી પધારે છે તે સાથે કૃષ્ણદાસ મેઘન પણ પધારે છે. અને જેવી રીતે વિશાખા સખી ઠાકોરજીની સુંદર લીલાઓનું વર્ણન કરતા હોય છે, વાતો કરતા હોય છે, તેવી રીતે કૃષ્ણદાસ મેઘન પણ વૈષ્ણવો સાથે મળે ત્યારે ઠાકોરજીની સુંદર લીલાઓની વાતો કરતા હોય છે. પરંતુ જેનો અધિકાર હોય તેને સમજાય છે અને જેનો અધિકાર ન હોય તેઓ ભૂલી જાય છે. આવું વર્ણન પણ
84 વૈષ્ણવ વાર્તામાં આવે છે. આજે આપણે સખીઓની વાત કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ સખીના સ્વરૂપને સમજવા માટે આપણે વાર્તાઓનો આધાર લઈને જે શ્રીનાથજીના મંદિરમાં જેમ કે બડે મુખિયાજી છે તો એ લલિતાજીના ભાવથી, યશોદાજીના ભાવથી છે. એવી રીતે બધા પછી છે જે બીજા મુખિયાજી છે એ શ્રી વિશાખાજીના ભાવથી સેવા કરે છે. તો એ સ્વરૂપને આપણે સમજીશું ને તો આપણે વધુ સુંદર રીતે આ સખીઓના ભાવને સમજી શકીશું. તો ચાલો સમજીએ શ્રીનાથજી સેવા રસોદધીમાં सेवक स्वरूप वार्ता के आधार सहित. पहलू, श्री जी के बड़े मुखिया. भावना में ललिता जी तथा यशोदा जी यह सेवा क्रम में प्रधान होवे हैं. सो मुखिया कहे गए. चंद्रावली जी यानी श्री गुसाई जी के अंतर्वर्ती सहचरी होवे सो ललिता भाई. इनकी सेवा क्रम में बहुत से पद हैं. ललिता जगाय देरी भई बड़ी वार बड़ी. लाडली लाल सेज उठ बैठे सखी सब मंगल भोग धरावे. कंचन थार जड़ित धर मोदले ललिता हती ढींग आवे. यह मार्ग हूँ दामोदर दास ललिता स्वरूप होवे सो ये ललिता भाव सो है. એટલે દામોદરદાસ સરસાણીજી છે એ લલિતાજીનું સ્વરૂપ છે જે પ્રિયા પ્રીતમનું મિલન કરાવી આપનારા છે. હવે અહીં પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગ में पंच द्राविड साचोरा सेवा में उच्च में श्रेष्ठ सखी प्रिय सखी स्वरूपा काय को कहे. तो तेनो जवाब आपे छे कि यहाँ सारी सेवा भगवद आज्ञा तथा आज्ञा अनुभव तत्त आचार्य द्वारा प्राचीन परंपरा सो है. श्री गोवर्धनधर श्री जी ने ही जिन जिन को जो जो सेवा की आज्ञा दीनी ताता सेवा में आचार्य ने राखे और सेवा अधिकारी भये. सर्वप्रथम शाक घर में समस्त सेवकन को जानो पड़े. ताको आशय यह है कि जमुना जी के भाव सो यानी यमुना जी के भाव सो रसकुंज स्वरूप शाक घर है. ताकि सेवा बिना कहूँ सेवा अधिकार न बने. तासो सर्वप्रथम शाक घर में सेवा होय. तहाँ प्रभु आज्ञा करे और सेवा दे. यह शाकघर की सेवा सो लौकिक अलौकिक सकल कामना पूर्ण होय. પછી કહે છે કે શ્રી ગુસાઈજી के सेवक रामदास खंभातवारे. एक समय श्री गुसाईजी गुजरात पधारे. तब रामदास जी को निवेदन भयो. उनने गुसाईजी सो पूछी मोको कहाँ आज्ञा है. तब श्री गुसाईजी आज्ञा किए अष्टाक्षर पंचाक्षर जपो. तब सो रामदास जी एकांत में बैठ अष्टाक्षर जपते. ऐसे करत एक दिन श्री गोवर्धन धरण श्री जी ने आज्ञा करी, रामदास तुम व्रज आओ, हमारी सेवा करो. रामदास जी व्रज आए. गुसाई जी सो आज्ञा लेके शाक घर में सेवा करत होते. श्रीनाथ जी शाक घर में पधारी सेवा बतावते. ओ श्रीनाथ जी. रामदास सो वार्ता करते. एक दिन श्रीनाथ जी ने आज्ञा करी, हो गुलाल कुंज में जात हूँ, तुम शीतल सामग्री ले गुलाल कुंड आओ. रामदास सामग्री सेवा ले गुलाल कुंड गए. तहाँ रामदास ने सगरी लीला के दर्शन किए. इतने में शंखनाद भये. श्री जी तो तुरंत मंदिर पधारे और रामदास बहुत डर पे धीरे धीरे भोग के समय आए पहुंचे. मन में सोची श्री गुसाई जी कहाँ आज्ञा करेंगे, परंतु श्री जी ने पूर्व में ही श्री गुसाई जी को जताई दीनी होती कि रामदास मेरे संग गयो हो तो उनसे कछु मती कहियो. ध्यान आपजो वाला वैष्णवो, श्रीनाथजी भक्तोनो केवो पक्ष ले छे ते અહીં સમજવાનું છે. श्रीनाथजी स्वयं गुसाई जी ने कहे छे कि आप रामदास जी ने कहीं न कहता. जब रामदास जी आए तो श्री गुसाई जी आज्ञा किए, रामदास तुमको श्रीनाथ जी जहाँ संग ले जाए तुम जायो करो. शाकर में हम दूसरो मनुष्य पठाई देंगे. तुम्हारो बड़ो भाग्य है. वे ही रामदास जी आगे मुखिया भय. હવે અહીં લલિતાજીના સ્વરૂપનું વર્ણન કરે છે. ગોરોચના રુચિ મનોહર કાંતિ દેહામ મયુર પિચ્છ તુલિ તુચ્છ વિચાર વેલા. રાધે તવ પ્રિય સખી ચ ગુરુમ સખી નામ તાંબુલ ભક્તિ લલિતામ લલિતામ નમામી.
निवास इनको ऊंचो गाम। आपकी अवस्था 14 वर्ष 3 मास 12 दिन की है। હવે છે દૂસરી મુખિયા શ્રી વિશાખાજી, જે આજના વિલાસના મુખ્ય મનોરથી સખી છે। હવે દૂસરી મુખિયા એટલે કે શ્રી વિશાખાજી વિશે સમજાવતા કહે છે કે आप ललिता जी की अंतरंग सेवा में तत्पर है। तासो ही धमारन में हूँ वर्णन मिले। अरी चले नवल किशोरी, गौरी मोरी होली खेलन जाए। सखियन में ही तू विशेष विशाखा, जानो तन पर छाय। यासो ही गोस्वामी बालक तिलकायक माला धरावे, तब ललिता माला पहरावे, विशाखा झीलावे। स्वामीनी स्वरूप चंद्रावली स्वरूपा, वल्लभ कुल बालक होवे सो निकुंज अधिकारिणी माला बीड़ा झीलावे। इनकी सेवा आभूषणन की है, कारण आभूषण जितने प्रभु संयोगात्मक होवे सो स्वामीनी भाव तथा अंग संग रस प्राप्त होवे सो विशाखा जी उनकी सार संभार करे। इनको वर्णन सौदामिनी निचय चारु रुचि प्रतिकाम, तारावली ललित कांत मनोज्ञ चेलाम। श्री राधिके तव चरित्र गुणानुरूपाम, सदगंध चंदन रताम विशिखाम विशाखाम। आपकी आयु 14 वर्ष 1 मास 19 दिन की मानी गई है। ત્રીજા મુખિયાજી છે એ ચિત્રા સખીના ભાવથી છે। અહીં લખ્યું છે વસ્ત્ર દાનરત એટલે વસ્ત્ર સેવા अधिकारिणी, वस्त्र घर सेवा अधिकारिणी। या में ही दर्जी खानो इनके नीचे आवे। इनको स्वरूप या प्रकार है। काश्मीर कांति कमनीय कलेवराभाम, सुस्निग्ध काच निचय प्रभचारु वेलाम। श्री राधिके तव मनोरथ वस्त्र दाने, चित्रा विचित्र हृदयाम सदयाम प्रपद्ये। गुसाई जी की वार्ता में वर्णन मिले हैं कि वस्त्र घर को स्वरूप तथा भाव आचार्य लोग वस्त्र पधरावे, प्रभु अंगीकार करे। प्रेमजी भाई लुवाणा भाटिया सोवे हालोल में रहते। प्रेमजी भाई विरोध यात्रा करवे आए। श्री गुसाई जी के सेवक भये। श्रीनाथ जी के दर्शन करी के मन में ये आई कि मैं हूँ सेवा पधराए, सेवा करूं। तब श्री गुसाई जी सो प्रार्थना करी, महाराज मोको सूक्ष्म सेवा से सूक्ष्म सेवा पधरा दो। मोको सूक्ष्म से सूक्ष्म सेवा पधरावे। तब श्री गुसाई जी ने वस्त्र सेवा पधराई। ठाकुर जी वत पधराए सेवा करन लागे। देश में आए भली भांति सेवा करन लागे। एक दिन प्रेमजी भाई के मन में आई कि वैष्णव के तो स्वरूप विराजे और अपने यहाँ वस्त्र विराजे, ठाकुर जी कैसे आरोपते होंगे। फिर प्रेमजी भाई ने उत्थापन किए, दर्शन करे कि तार तार में प्रभु स्वरूप के दर्शन भय। तब प्रेम जी ने निश्चय कियो कि श्री ठाकुर जी सब एक ही है। मोको वृथा संदेह भयो। ये संदेह श्री ठाकुर जी ने मिटायो। तासो वस्त्र स्वरूप चित्राजी सेवा में तत्पर रहे। ओ श्रीनाथ जी। वाला वैष्णवो, हमણાં જ આપણે આ જોયું હતું, જીनको સંદેહ કરો બાતચિત તમે ધરો, પુષ્ટિપથ અનુસરો સુખ જુકારી। તેની વાર્તા સંગતિમાં આપણે આ લીધું હતું। હવે ચોથું છે મંદિર કો ભીતરિયા। એ ચંપકલતાજી સખીના ભાવથી છે। सेवा क्रम में इनकी चंवर सेवा मानी गई है। तासो ही मंदिर की स्वच्छता आपके हाथ में है। आपको स्वरूप भाव सदरत्न चामर करम वर चंपका भाम, चाशा दिदिव्य पक्षी रुचिरत छवि चारो वेलाम, सर्वान गुणम स्तुलयितुम दधतीम विशाखाम, राधयत चंपक लताम भवतीम प्रपद्ये। आपकी आयु 14 वर्ष 2 मास 8 दिन की मानी जाए। पद्मा रावल सांचो राके बेटा कृष्ण भट्ट। वार्ता 6। ये कृष्ण भट्ट श्री गुसाई जी के सेवक भये। श्री गुसाई जी ने श्रीमद् भागवत जी, सुबोधिनी जी आदि पढ़ाई, पुष्टि मार्गीय सिद्धांत बतायो। श्री कृष्ण भट्ट जी एक समय भीतरियापने में नाए और सब सेवा करन लागे। एक दिन श्रीनाथ जी कृष्ण भट्ट सो आज्ञा किए, मेरे चरण स्पर्श कर। तब कृष्ण भट्ट बोले, जो लीला के दर्शन होवे
तो चरण स्पर्श करो। तब श्रीनाथ जी आज्ञा किए। लीला दर्शन तो देहांतर में होय गो। सुन के कृष्ण भट्ट उदास होय अन मने बैठे। जब श्री गुसाई जी पधारे, पूछी कृष्ण भट्ट अनमने कैसे हो। तब कृष्ण भट्ट जी ने सब बात कही। तो श्री गुसाई जी बोले, श्री जी तो बालक है, उठ चल चरण स्पर्श कर। એટલે બાલક કહેતા નિર્દોષ બાળક પાસે આપણે એવું કઈ માંગીએ તો તેને થોડી ખબર પડે। એ અહીંયા કહેવા માંગે છે કે આપણે બાળકને કહીએ કે મને લીલાના દર્શન કરાવો તો નાના બાળકને શું ખબર પડે લીલામાં। એટલે એવો અર્થ અહીં કર્યો છે। એટલે ગુસાઈજી કહે છે કે શ્રીજી તો બાલક है यानी निर्दोष है, उठ चल चरण स्पर्श कर। हाथ पकड़ चरण स्पर्श कराई और उस सारी लीला के दर्शन भय। श्री कृष्ण भट्ट बहुत प्रसन्न भय और दृढ़ निश्चय कियो कि श्रीनाथ जी श्री गुसाई जी के बस में है, गुरु कृपा सब कुछ करी सके। तासो तब तक लीला अनुभव न होय, जब तक लीला अनुभव न होय तब तक चरण स्पर्श न होय। पांचमो छे रसोईया जी। ए तुंग विद्या जी ना भाव थी छे। इनको स्वरूप रोहिणी जी तथा तुंग विद्या जी को है। सखड़ी रसोई की सारी सेवा के प्रधान आप हैं। तासो ही निकुंज सेवा की आरती, राजभोग की एवं शयन की है तथा भीतर कई सेवा मंदिर वस्त्र आदि तत्त सेवा क्रम में है। आपकी अवस्था तथा स्वरूप वर्णन यह प्रकार है। आप ही सभा स्थल की अधिकारिणी है। सचंद्र चंदन मनोहर कुमकुम आभाम पाणोच्छवि प्रचुर कांति लसदु कुलाम सर्वत्र कोविदतया महंता समज्ञाम राधे भजे प्रिय सखीम तब तुंग विद्याम। आपकी अवस्था 14 वर्ष 2 मास 20 दिन की है। ત્યારબાદ છે પુરુષોત્તમ દાસજી ભીતરિયા। एक सेवक सांचोरा ब्राह्मण पुरुषोत्तम दास गुजरात में रहते। एक समय गोकुल आए गुसाई जी के सेवक भय। पुरुषोत्तम दास व्रज यात्रा करवे गए। 100 कदम खंडी में रसोई करी, दाल बाटी और श्रीनाथ जी को भोग धरियो। श्री जी वहां पधारे, भोग आरोगे और पुरुषोत्तम दास को आज्ञा किए, तुमको दाल बाटी अति सुंदर बनानी आवत है, हमारी रसोई में ना आओ। तब पुरुषोत्तम दास विनती किए कि ये बात तो श्री गुसाई जी के हाथ है। तब श्रीनाथ जी श्री गुसाई जी से आज्ञा किए और पुरुषोत्तम दास को श्रीनाथ जी के रसोईया बनने की आज्ञा दीनी। श्रीनाथ जी रसोईया जी को जाए के सिखावते। उन्होंने जन्म पर्यंत रसोई की सेवा करी। पातल मिलती सो वे श्रवण को लिवावते। गुसाई जी श्री मुख सो सराहना करते। वाला वैष्णवो, અહીં આગળ શાકઘરમાં પણ આવ્યું હતું કે ઠાકોરજી શીખવાડે કે આ રીતે કરો કે તે રીતે કરો, સલાહ સૂચન કરે। તેવી રીતે ઘણા વૈષ્ણવોને મનમાં ભય રહેતો હોય કે સેવાનો પ્રકાર બહુ ખબર પડતી નથી, સેવા સુંદર રીતે આવડતી નથી, તો કઈ રીતે સેવા પધરાવી। તો બાળકો પણ એમ કહેતા હોય છે કે સેવા પધરાવો, શ્રી ઠાકોરજી સ્વયં જતાવશે, સ્વયં શીખડાવશે। ત્યારબાદ છે છઠ્ઠું કઢાઈ વાળો। એ रंगदेवी जी ना भाव थी छे। इनकी सेवा रसोईया जी के समान अधिकार की है। जितनी तलमा प्रिय वस्तु होवे वे आप बनावे। बाटी, लीटी, जीरा पूरी, खरखरी आदि सेवा आपकी है। आपको स्वरूप वर्णन सद पद्म केशर मनोहर कांति देहाम प्रोद्य ज्वलाम कुसुम दिधित चारु वेलाम प्रायेण चंपक लताधि गुणाम नु शीलाम राधे भजे तव सखीम प्रिय रंग देवीम। श्री गुसाई जी की वार्ता में आवे हैं देव ब्राह्मण बंगाली जो श्री गिरिराज जी के दर्शन को आए। दर्शन करी बड़े आनंदित भये। गुसाई जी के सेवक भये और पुष्टि मार्गीय रीति अनुसार सेवा करन लागे। एक दिन उड़द की दाल के बड़ा बनाए। मन में ऐसी आई कछु मिष्टान होय तो सुंदर। प्रभु मिष्टान बिना कैसे आरोगे। तो पास में थोड़ो गुड़ हतो। बड़ान के साथ गुड़ भोग दर दियो। तब श्री जी आरोग्य पधारे और राजभोग नहीं आरोगे। और श्री गुसाई जी से आज्ञा किए, मैंने राजभोग नहीं आरोग्यो। गुसाई जी ने दूसरो राजभोग सिद्ध करायो।
तब सो बड़ान के साथ गुड़ आरोगावे की प्रथा चालू भई। ત્યારબાદ છે સાતમો તાતે ઠંડેવારો। તાતે ઠંડેવારો તે सुदेवीजीના ભાવથી છે। आपकी सेवा प्रभु के मुख कमल में प्यारी वस्तुन को सद करके आरोगावनो तथा मंदिर की प्रधान सहचरीन के अंग अनुगमन करवे की सेवा आपकी है। वाला वैष्णवो एटले कोई सामग्री ताती ताती धरवानी होय एटले थोड़ी गरम धरवानी होय, कोई सोहाती ठंडी करीने धरवानी होय, એટલે આ બધું ધ્યાન આ સુદેવીજી રાખે છે। એટલે શ્રીનાથજીની સેવામાં જે તાતે ઠંડેવારો હોય છે તે સુદેવીજીના ભાવથી આવે છે। એટલે સામગ્રી સિદ્ધ થયેલી હોય, કઈ સામગ્રી ઠાકોરજીને ગરમ ગરમ ધરાવવાની છે, કઈ ઠંડી કરીને ધરાવવાની છે, એ બધું ધ્યાન આ સુદેવીજી રાખે છે। હવે એમના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે પ્રોક્ત શુદ્ધ કનક છવી ચારુ દેહામ પ્રોદ્યત પ્રવાલ નિચય પ્રભા ચારુ વેલામ સુરવાનું જીવન ગુણોજ્વલ ભક્તિ દક્ષામ શ્રી રાધિકે તવ સખીમ કલયે સુદેવીમ। गोपालदास सांचोरा नी वार्ता आवे छे। ये गुजरात के होते गुसाई जी गुजरात पधारे तब ये संग आए। गुसाई जी ने श्रीनाथ जी की सेवा दीनी। श्रीनाथ जी गोपालदास से बातें करते तथा जहाँ ठिकाने चुकते बतावते और अपने संग संग रखते। गुसाई जी ने अपने साथ रखे गोपालदास गाए हैं, आप सेवा करी शिखवे श्री हरि भक्ति पक्ष वैभव सुदृढ़ कीधो। या प्रकार भक्तन को पक्ष ले सेवा सिखाई। एक दिन गोपालदास भीतरिया को वन में श्रीनाथ जी ने आज्ञा की है, मोह को भूख लगी है। जब भीतरिया ने आए के श्री गुसाई जी सो कही, श्री गुसाई जी शीतल सामग्री लेके गए, पधारे धाम में पधारे। तब गोपीनाथ दास ने श्रीनाथ जी सो कही, तब श्रीनाथ जी आज्ञा किए, मोको इनके हाथ की सामग्री अच्छी लागे है। रघुनाथ जी ने नाम रत्नाख्यान में कही, तन्निमित्ते व तत्परः यह सहचरी भीतरिया है, चंद्रावली जी एवं ललिता जी के साथ ही रह सके, उनकी आज्ञा बिना आरोगाई न सके। तासो इतने आरोगायो नहीं। હવે આઠમું છે કોઠડી વારે, જે इंदुलेखाजी ना भावથી આવે છે। ये जलपान की तथा सारे मंदिर की जलपान की परिचारिका है। आपके बिना प्रभु क्षण भर न रहे। ये चंद्रावली जी की अंतरंग सखी है। नृत्योत्सवाम ही हरिताल समुज्ज्वलाभाम सडामिनी सदा डिमी कुसुम कांति मनोज्ञ वेलाम। એટલે અહીં કહે છે, वंदे मुदाम रुचि विवर्जित चंद्रलेखाम श्री राधिके तव सखी महमिंदुलेखाम। भगवान दास जी गुजरात के सांचोरा ब्राह्मण हते। गोकुल के श्री गुसाई जी के सेवक भय। गुसाई जी कृपा करे श्रीनाथ जी की सेवा में राखे। भगवान दास श्री जी की सेवा शुद्ध अंतकरण सो भली भांति करते। राजा जी तो भय राखते, बालक जैसो ही वात्सल्य सो अधिक स्नेह राखते। एक दिन श्रीनाथ जी भगवान दास सो बातें करते होते, तब श्री गुसाई जी पधारे। गुसाई जी ने पूछी, श्रीनाथ जी ने कही। तब भगवान दास बोले, जो मैं तुच्छ जीव कहाँ समझू, जहाँ पे आप कृपा करे तब समझ में पड़े। तब श्री गुसाई जी बहुत प्रसन्न भय। ત્યારબાદ છે નવમો બાલ ભોગિયાજી। એ ભામા સખીના ભાવથી છે। બાલક હિતાર્થ જો ભોગ બને તાકો बाल भोग कहे। या में पकवान यानी पक्की सामग्री बने, जाको अनसखड़ी कहे। इनकी सेवा बड़ी तप साधना की है। भगवान दास जी भीतरिया सो एक समय श्री जी के बाल भोग की सामग्री दाजी गई। तब श्री गुसाई जी भगवान दास पर बहुत खींचे। भगवान दास को सेवा से पृथक कीने। भगवान दास गोविंद कुंड पर जाए के अच्युत दास जी सो सब वृतांत कहे। जब श्री गुसाई जी स्नान संध्या करन गोविंद कुंड पधारे, तब भगवान दास पुछरी की ओर चले गए। श्री गुसाई जी स्नान संध्या करके अच्युत दास को दर्शन देवे पधारे। तब अच्युत दास दर्शन करके दर्शन हो के करत ही नेत्रन सो जल प्रवाह होई गयो।
यह देख श्री गुसाई जी पूछे, अच्युतदास तुमको ऐसा कहाँ दुख भयो? तब अच्युतदास ने कही, महाराज श्री महाप्रभु जी को तो श्री जी ने आज्ञा दीनी है कि जीवन को ब्रह्म संबंध करावो। 60 लाख जीवन को तुम्हारे द्वारा अंगीकार करना है। आचार्य महाप्रभु तो आपको सौंपे हैं और आप जीवन के अपराध देखन लागोगे तो कैसे? जीव तो अपराध ही ते भरियो है और जीवन को अंगीकार कैसे होएगो? तब श्री गुसाई जी ये बात सुन के आप भगवान दास को हाथ पकड़ी के गोवर्धन पर्वत पर ले गए और गोवर्धन नाथ जी की सेवा जहाँ रीति सो करत होते ता रीति सो सेवा करन की आज्ञा दीनी और कही, सेवा सावधानी सो करनी, सामग्री आछी भांति सो सिद्ध करनी। ता समय भगवान दास गदगद हो गए और यह पद गायो, तुम्हारे चरण कमल के शरण राखो सदा सर्वदा जन को श्री विठलेश गिरिधरन। तुम बिन और नहीं अवलंबन भव सागर दुस्तरन। भगवान दास जाय बलिहारी त्रिविध ताप उरहरन। ત્યારબાદ 10માં છે ખાસા ભંડારી। એ સુશીલા સખીના ભાવથી છે। ये कच्चे सामान तथा मेवा मिश्री आदि समस्त वस्तुओं के भंडार की अधिकारिणी है। आपकी सेवा उष्णकाल शीतकाल में विशेष रहे। वैसे 12 ही महीना आपकी प्रधान सेवा है। पूर्व में खासा भंडार एवं खर्च भंडार एक ही हो। तो श्रीनाथ जी मेवाड़ पधारे तब बताऊं खर्च भंडार हो श्री गोसाई जी एवं श्री महाप्रभु जी के समय जैसा हो। तो चापा भाई भंडारी ये गुजरात में रहते होते और श्री गुसाई जी के सेवक भाई गुसाई जी इनको संग रखते। गुसाई जी कथा श्रवण करावते। गुसाई जी की कृपा से संपूर्ण भाव उत्पन्न भयो। तब श्री गुसाई जी ने चापा भाई की ऐसी बुद्धि देख बुद्धि विपर्य हेतु अधिकार दीनो। चापा भाई अधिकार बनो करन लागे। फिर गुसाई जी विचारे हमारे घर को ये क्या अधिकार करेगो। तब माया फेरवे को एक समय गुसाई जी गुजरात पधारे। चापा भाई संग होते। रास्ता में बीरबल मिले। चापा भाई सो बीरबल ने पूछी, गुसाई जी परदेश काय को करे? तब चापा भाई ने कही, कर्ज बहुत हो गयो है। तब बीरबल बोलियो, राजा के खजाना सो हम व्यवस्था कराई देंगे। श्री गुसाई जी को तुम पाछे गोकुल ले जाओ। चापा भाई ने सब परिस्थिति तथा बीरबल की बात श्री गुसाई जी से कही। चापा भाई की बुद्धि फिरी। गुसाई जी परदेश द्रव्य के लिए पधारे ऐसो कहे, परंतु आप तो देवी जीवन के उद्धारार्थ पधारे हैं। तब आप आधी रात को ही वहां से कूच किए। बीरबल को खबर हो न पड़वे दीनी और चापा भाई को आज्ञा किए, तुम सर्वोत्तम जी को पाठ करो। श्रद्धा विशुद्ध बुद्धिर्यः पठत्यनुदिनम जनहम। तुम्हारी दोष बुद्धि हो गई है, इतने इनको द्रव्य प्रभु अंगीकार नहीं करे। राजा को, वेश्या को, कृपण को, ठग को, चोरी को, विश्वासघाती को, कन्या विक्रय को। तब चापा भाई की बुद्धि शुद्ध भाई प्रभु को और श्री गुसाई जी को एक स्वरूप समझियो। ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, દોષ બુદ્ધિ આવી જાય એવું થતું હોય તો સર્વોત્તમજીના પાઠ કરવાનું કહ્યું છે। એટલે આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈના દોષ જોવા નહીં। ત્યારબાદ છે ભેટિયા। એક ભોરો વ્રજવાસી હતો, ગાયન की सेवा करतो। एक सीधा भंडार सो ले जातो। अष्टप्रहर गायन की सेवा मन लगाए के करतो। एक दिन कोई वैष्णव को गुसाई जी ने श्री ठाकुर जी पधराए। सो व्रजवासी ने देखियो, गुसाई जी सोया ने हूँ ठाकुर जी पधरावन की विनती करी। गुसाई जी ता समय नाय के पधारत होते। जब आगे तक पत्थर पड़ियो हतो ता पत्थर को श्री गुसाई जी की खड़ाऊ की ठोकर लगी। पत्थर दूर जाई पड़ियो। वहां व्रजवासी ठाडो हतो। श्री गुसाई जी परे परे ऐसे कही के भीतर पधारे। तब वो पत्थर व्रजवासी ने उठाई लीनो और वो ऐसो समझियो कि वो को श्री गुसाई जी ने ठाकुर जी पधराई दीने या प्रभु को नाम परे ऐसे कही के भीतर पधारे। तब वो पत्थर व्रजवासी ने उठाई लीनो और वो ऐसो समझियो कि मोको श्री गुसाई जी ने ठाकुर जी पधराई दीने और या प्रभु को नाम परे होएगो। फिर मन में समझी
कि सीधो तो एक आवे है, सो परे कैसे खाएगो और मैं कहाँ खाऊंगो। ऐसो समझ के भंडारी सो दो सीधा लाई के फिर रसोई करे। वाने दो पातल करी और बोलियो, अरे ओ परे भैया आई जइयो, एक पातल तेरी और एक मेरी। ठाकुर जी आए नहीं, सो व्रजवासी कहने लग्यो, भाई तू आके पातल संभाल ले, कुछ कमती नहीं तो मैं दोनों तालाब में फेंक दूंगो। ठाकुर जीवा को भोरपन शुद्ध भाव देखकर पधारे और जे मन लगे अब तो सदावा के संग रहे। सूरत को भेट लेवे गयो तब हूँ संग रहे। શ્રીનાથજી આ ભૈયા પરેની વાર્તા છે। સુરતમાં ભૈયા પરેના બેઠકજી પણ બિરાજે છે। હવે ત્યારબાદ છે 11મું પાનઘરિયા। એટલે હજી પાનઘરિયા, દૂધઘરિયા, ફૂલઘરિયા, શાકઘરિયા, ખાસા જલઘરિયા અને પાતલ માંજિયા, આ હજી આટલા સખી છે। એટલે વાલા વૈષ્ણવો, હવે આપણે આ જે અધૂરું છે તે ચોથા વિલાસની ભાવનામાં સમજીશું અને હવે આપણે તૃતીય ઉલ્લાસનો ભાવ દર્શન કરીએ, જેનું વર્ણન શ્રી ગોસાઈજીએ કર્યું છે। રસિક શિરોમણી શ્રી કૃષ્ણનું મન પણ રાધાજીમાં અતિ આસક્ત હતું। રાધાજી એમના હૃદયમાં રમી રહ્યા હતા। એટલે વ્રજ યુવતીઓ સાથે વિહાર કર્યા પછી રાધાજીને મળવા અધીર થઈ ગયા। પ્રભુ રાધાજીને મળવા કુંજમાં તો પધાર્યા, પણ તેમને મળવા જવામાં શરમ સંકોચ થતો હતો। રાધાજીના પ્રણય કોપના ડરથી એમને મનાવવા જઈ શક્યા નહીં। એટલે માર્ગમાં જ કોઈએ કુંજમાં બેસી અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યા। પ્રભુનું મનોમંથન શ્રીમદ પ્રભુચરણ વર્ણન કરે છે। પ્રભુ વિચારે છે, હરી હરી આ શું થઈ ગયું, હવે શું કરું? અનાદરને કારણ કુપિત રાધા ચીર વિરહને લીધે કોણ જાણે શું કરશે? અરે હવે એને કેમ રાજી કરવી? વ્રજ યુવતીઓ સાથે મને જોઈ રાધા ચાલી ગઈ ત્યારે ગુસ્સાથી ભ્રમરો વાંકી થઈ ગઈ હતી। એના કરુણ હોઠ ગુસ્સાથી ધ્રુજતા હતા, નયનો લાલ થઈ ગયા હતા અને સ્નેહવશ આર્દ્ર થઈ ગયા હતા। ઝડપીથી ચાલવાથી અંગ પરથી સરકી ગયેલી સાડી પણ એને ઠીક નહોતી કરી। આ મારું મન પણ એના વદન કમલના સૌંદર્યનું ચિંતન કર્યા વિના રહી શકતું નથી। પ્રણય કોપથી લાલ થઈ ગયેલા એના લોચન યુગલ મને ખૂબ યાદ આવે છે। પરાગથી પૂર્ણ એવા કમળની જોડી જેવા એ સુંદર લાગતા હતા। પ્રભુ હવે મનોમન રાધાજીને સંબોધે છે, હે પ્રિય, જતા જતા તારી વક્ર ભ્રમરોના કટાક્ષ બાણોથી તે મારા હૃદયને વિંધી નાખ્યું છે। એનાથી થતી પીડાની એકમાત્ર દવા તારી અધર સુધાનું પાન છે, બીજી કોઈ દવા નથી। હે સુમુખી, મને તારો પોતાનો ગણી તારા વચનામૃતના પૂરથી સિંચ। તારા કર કમળના શીતળ સ્પર્શથી મારો તાપ દૂર કર। તારી કરુણારૂપ તરંગો જેમાં ઉછળી રહ્યા છે એવા તારા સૌંદર્ય સાગર સિવાય બીજે ક્યાંય મારું મનરૂપ મીન વિહાર કરી શકે એમ નથી। એટલે પ્રભુ અહીંયા પોતાનું અનન્યતાનું વર્ણન કરી રહ્યા છે। રાધાજીને કહી રહ્યા છે કે મારા હૃદયમાં તો ફક્ત આપ એક જ વસેલા છો, એટલે આપ રીસાવ નહીં। અતિ પ્રણયના ભારથી જેમનું અંગ શિથિલ થયું છે એવા હરિ યમુનાજીના તટ પરની કોઈ કુંજમાં બેસીને આ પ્રમાણે ચિંતન કરી રહ્યા હતા। ત્યાં રાધાજીના અંતરંગ સખી લલિતાજી આવી પહોંચ્યા અને રાધાજીની વિરહ દશાનું વર્ણન કરવા લાગ્યા। લલિતાજી કહે છે, હે પ્રભુ, આપના વિરહમાં રાધાજી દુઃખી થઈ રહ્યા છે, અતિ દીન થઈ ગયા છે। ચંદ્રમાની પણ નિંદા કરે છે। શીતલ સુગંધિત મંદ પવન પણ એમને દઝાડે છે। ચંદન પણ એમને દુઃખી કરે છે। તે માત્ર આપના નામનું જ રટણ કરી રહી છે। એને પોતાના શરીરનું પણ ભાન નથી। તમે જ એમના પ્રાણ છો, એથી જ જીવી રહ્યા છે। આપની લીલામાં એનું ચિત્ત આવિષ્ટ છે,
એટલે એવી જ ચેષ્ટા કરે છે. આપના કુંજન અનુસાર આપના નામનું રટણ કરે છે. વાલા વૈષ્ણવો, અહીં શ્રી સ્વામિનીજી આપણને પણ સમજાવે છે, જ્યારે કંઈ અનુકૂળ ન હોય, સેવા ન બની શકતી હોય, પ્રભુનો વિરહ થતો હોય, ત્યારે ભગવદ નામનો આધાર લઈ ધૈર્ય રાખી પ્રભુ મિલનની રાહ જોવી. અહીં આપણને એ શ્રી સ્વામિનીજી સ્વયં શીખવી રહ્યા છે. હવે આગળ કહે છે કે લલિતાજી રાધાજીની વિરહ દશાનું વધુ વર્ણન કરે છે. નિશ્ચેષ્ટ શરીરથી ચકિત નેત્રોથી ઉપર આકાશને જોઈ રહી છે. આપના દ્વારા ઉત્પન્ન મોટી ચિંતામાં ડૂબી જાય છે અને લાંબા સમય સુધી ગુમસુમ બેસી રહે છે. આપના વિરહથી એના હૃદયમાં ઉત્પન્ન થયેલા વિરહ અગ્નિની ઝાડથી કદાચ આ જગત બળી જાય એ ડરથી ગરમ ગરમ નિશ્વાસ પણ કોઈક વાર જ મૂકે છે. હે પ્રભુ, એના હૃદય મર્મ પ્રદેશમાં આપના વિરહનો માર લાગવાથી તે મૂર્છિત થઈ જાય છે. અમે એને જાગૃત કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ એ તો આપની કૃપાથી જ જાગૃત થાય ને. અમારા ઉપાયો તો વ્યર્થ જાય છે. આ રીતે લલિતાજી પ્રભુ આગળ વર્ણન કરે છે અને કહે છે કે ચંદનનો લેપ એને ઝેર જેવો લાગે છે. ચંદ્ર અને કમળ પણ એને અગ્નિની જેમ દઝાડે છે. કંઠમાં ધારણ કરેલી પુષ્પમાળા ગળામાં ફાંસો હોય ને તેવી લાગે છે અને મોતીની માળા પણ ભારલુક લાગે છે. હે નાથ, આપના વિરહમાં અતિ વિહવળ થઈ કમળ જેવા કોમલ અંગવાળી રાધા જમીન પર આળોટે છે, વિલાપ કરે છે, રડે છે. આપની રાધાની આ દશા છે. રાધા અતિ દીન બની ગઈ છે. આપને પોતાના હૃદયમાં પધરાવી નમન કરે છે, પણ મને જીવાડો એવી પ્રાર્થના કરતી નથી, કારણ કે આપના વિના જીવવામાં એને રસ નથી. આથી વધુ શું કહું પ્રભુ? ડગલે ને પગલે રાધાજી એમ કહે છે કે આપના ચરણ કમલ જ મારા રક્ષક છે. આપ અંગસંગથી મને જીવાડો અથવા વિરહ અગ્નિથી મારો, આપની ઈચ્છા પ્રમાણે આપ કરો. એટલે શ્રી સ્વામિનીજી પણ આપણે કહે છે કે જીવનમાં જે કંઈ આવે તેને સ્વીકારવાનું, પ્રભુ જેમ રાખે તેમ રહેવાનું. અહીં કહે છે કે હે સુભગ, વિરહમાં એની દશાનું શું વર્ણન કરું? ઘડીકમાં રોમાંચ થાય છે, ઘડીકમાં સિત્કાર કરે છે, તો ક્યારેક કૃષ્ણતનુ ધ્રુજવા માંડે છે, ઘડીમાં મને ભેટી પડે છે, ઘડીમાં જમીન પર પડી જાય છે, મૂર્છિત થઈ જાય છે. વાલા વૈષ્ણવો, આ પ્રકારનું વર્ણન આપણે 12મા શિક્ષાપત્રનો પાઠ કર્યો હતો તેમાં પણ કર્યું હતું. તેમાં પણ શ્રી સ્વામિનીજીની જલ્પના છે અને તેમાં શ્રી ઠાકોરજીના 64 નામોનું ભાવ દર્શન છે, જે 4 યુથાધિપતિના ભાવથી છે. તેમાં પણ સંયોગ અને વિપ્રયોગ બંને નામોનું ભાવ દર્શન છે. છેલ્લે સ્વામિનીજી હા હા, રમણ પ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી, મહાભુજ એવી રીતે હા હા એમ વિલાપ કરી રહ્યા છે. એટલે વિલાપ સહન થતો નથી, અસહ્ય થઈ જાય છે ત્યારે હા હા એમ શબ્દ ઉચ્ચારે છે. તેવું જ વર્ણન અહીં પણ કરી રહ્યા છે. એટલે વિરહ જ્વરમાં આવી દશામાં આવેલી રાધા પર આપ કૃપા કરો તો આપના અધરામૃતથી જ એ બચી શકે એમ છે. એની શું દશા થશે એ હું ગરીબ તો શું કહી શકું. ઉલ્લાસના અંતે લીલાનું યશોગાન કરતી સખી આશીર્વચન કહે છે. હે સખી, જ્યારે મુશળધાર વરસાદથી નિજુરસવાસીઓ પીડાઈ રહ્યા હતા ત્યારે સૌનું રક્ષણ કરવા પર્વતરાજ ગિરિરાજને જેમણે ઉપાડ્યો હતો એવા સમર્થ અને કૃપાળુ હરિ રાધાજીની વિરહ વેદનાને દૂર કરે અને એમના સર્વ મનોરથ પૂર્ણ કરે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત તૃતીય ઉલ્લાસ. એટલે શ્રી કૃષ્ણ પ્રતિ દૂતિકા વચન નામનો શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત ત્રીજો ઉલ્લાસ અહીં વિરમે છે. એટલે અહીં જે રીતે લલિતાજી દૂતી કાર્ય કરી રહ્યા છે, શ્રી સ્વામિનીજીને સમજાવી રહ્યા છે, પ્રભુનો ખૂબ જ વિરહ થઈ રહ્યો છે, તેવી રીતે આપણા જીવનમાં પણ કોઈ એવું હોય છે કે જ્યારે આપણે ખૂબ જ દુઃખી હોઈએ, કઈ રસ્તો મળતો ન હોય, તો રસ્તો બતાવનાર પણ ભગવદીઓ આપણને મળે છે અને આપણને સમજાવે છે
કે જીવનમાં બધું થતું હોય સ્વીકારવાનું, ધૈર્ય ધારણ કરવાનું. શ્રી મહાપ્રભુજી પણ આપણને વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં એ સમજાવે છે કે કઈ રીતે વિવેકપૂર્ણ જીવન જીવવું, દુઃખમાં ધૈર્ય કેમ ધારણ કરવું અને ઠાકોરજીનો દ્રઢ આશ્રય કઈ રીતે રાખવો. જો આ વિવેક ધૈર્ય આશ્રય આપણે હૃદયમાં વણી લઈએ ને તો ક્યાંય પણ કંઈ પણ વાંધો આવતો જ નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીએ દસ ઉલ્લાસમાં જે વર્ણન કર્યું છે તેમાં ત્રીજા ઉલ્લાસનો ભાવ દર્શન કરીએ. સખી યુથ કો હે વિસ્તારા, વાકી ગિનતી ન આવે પારા, મેઘ બુંદ और रवि की किरणी, श्री पुरुषोत्तम लीला कौन बरनी, शेष महेशन ध्यान समाधा, कवि जन रंग कहा कर सांधा, यूथ मुखी की संख्या करही, तुच्छ बुद्धि के से चित धरही, धरु कैसी चित में जो बानी हूँ थकी जात है, अप्राकृत लीला प्राकृत जातक सब घन कैसे समात है, कोटि 3.5 मुखिया पुरुषोत्तम निज दास है, और की को गिने संख्या यह चरण रज की आस है, चरण को झनकार सखियन घोष शब्द जुगाजही, चलत अति उत्साह सखियन रसिक सरिता भ्राजही, श्री पुरुषोत्तम उल्लास को कहु वेद पार न पावही, मूढ़ कैसे चित्त लावे रसिक मन न समावही, श्री पुरुषोत्तम करु प्रणाम इनको उल्लास परम रुचि गाऊं, श्री वल्लभ कृपा अनुग्रह करही, मोमतिहीन शारदा शुद्ध ધરહી. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં વર્ણન કરે છે કે એકોહમ બહુશ્યામી, પ્રભુ એક હતા, એમને રમણ કરવાની ઈચ્છા થઈ એટલે પ્રભુમાંથી સ્વામિનીજી પ્રગટ થયા, સ્વામિનીજીમાંથી સખીઓ પ્રગટ થયા અને એ સખીઓમાંથી પણ ફરી બીજા સખીઓ પ્રગટ થયા. આપણે આ વર્ણન પહેલા સમજ્યા છીએ કે જેમ કે શ્રી સ્વામિનીજીમાંથી લલિતાજી પ્રગટ થયા તો લલિતાજીમાંથી બીજા સખીઓ પ્રગટ થયા, એટલે એક એક સખીના બીજા પણ સહાયક સખીઓ 8 છે એવું પણ વર્ણન આવે છે. અને આપણે 84-252 વૈષ્ણવોની વાર્તા વાંચીએ ને તો તેમાં પણ આવે છે કે જેમ કે લલિતાજીથી પ્રકટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે, પછી એમની સખી હોય તો એ સખીથી પ્રકટ્યા છે એમના ભાવરૂપ છે, એ ભાવ પ્રકાશમાં આગળ જ લખેલું હોય છે અને જે નામ હોય એ પ્રકારે એમના ગુણ પણ પ્રકટ થતા હોય છે. એટલે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેનો પાર શેષ અને મહેશ પણ પામી શક્યા નથી, નિગમ નેતિ નેતિ કહે છે, એમની તો હું શું વર્ણન કરી શકું. અને અહીં કહે છે કે અપ્રાકૃત લીલા પ્રાકૃત જાતક સબ ઘન कैसे સમાત હૈ, એટલે એક પ્રાકૃત જીવ અપ્રાકૃતનું વર્ણન કેટલું કરી શકે. એટલે આ રીતે ખૂબ સુંદર અહીં સમજાવ્યું છે. અને વાલા વૈષ્ણવો, આપણે અગાઉ 10 ઉલ્લાસને થોડુંક વિસ્તારથી સમજ્યા છીએ. તે વિડીયો મેં કોમ્યુનિટી પોસ્ટમાં શેર કર્યો છે, માટે આપ તેમાં જોઈ શકો છો અને અનુકૂળતા હશે તો ફરીથી આપણે
તે લઈશું. પરંતુ હવે આપણે શ્રી રત્નપ્રભા વહુજીએ જે ત્રીજા વિલાસનો ગરબાનું વર્ણન કર્યું છે અને એક જીવણદાસ મુખિયાજી, મને મુખિયાજીનું નામ હોય મથુરાદાસ મુખિયાજી, એનું પણ આપણે સમજી લઈએ. એટલે આપણે ગુજરાતીમાં ગરબા જોઈએ ને તો તેમાં રહેલા ભાવને સરળતાથી સમજી શકાય. તો ચાલો સૌ પ્રથમ જોઈએ રત્નપ્રભા વહુજી રચિત નવવિલાસનો ગરબો. વિલાસ ત્રીજો. સહિયર ચાલ્યા સર્વે શ્યામની કુંજ મારે, તેમાં મુખ્ય વિશાખા રૂપશીલ ગુણવંત સહિયર ચાલ્યા સર્વે શ્યામની કુંજ મારે. ગાતા ગીત ગોપાલના પ્રીતમ પ્રિયા વિલાસ, ત્રીજો પર્વ નિકુંજમાં કરુણા રસ સુખ રાસ. કરતા હોડ પરસ્પર ભાવ તણી સંખ્યા નહીં રે, દિશે કામ જ્વરેથી પીડિત જેના મન. સહિયર ચાલ્યા સર્વે શ્યામાજીની કુંજ મારે. ચાલ્યા સર્વે સાહેલડી કુંજ ભવનની વાટ, કંચન થાળ સામગ્રીના પ્રિય મળવા ઉત્સાહ. સર્વે સાજ સમારી રમણ મનોરથ સોચતા રે, કરતા વાતલડીને તાળી દેતા હાથ. સહિયર ચાલ્યા સર્વે શ્યામાજીની કુંજ મારે. શ્યામાજીના મહેલમાં આવ્યા સર્વે સાથ, ફૂલ બિછાના ત્યાં બન્યા સંગે શ્રી વ્રજનાથ. કરતા નેન સમસ્યા ગરબે રમવા કારણે રે, જોડે પધરાવ્યા છે હરખે ચુગલ કિશોર. સહિયર ચાલ્યા સર્વે શ્યામજીની કુંજ મારે. તન મન ફૂલ્યા સુંદરી હરખ્યા વિવિધ વિનોદ, ધર્યા સર્વે રંગશું બાસુંદીના ભોગ. સુંદર પાક સામગ્રી મોહન મનમાં ભાવ્યા રે, રીજ્યાનંદ કુંવરને કરતા નાના ખેલ. સહિયર ચાલ્યા સર્વે શ્યામાજીની કુંજ મારે. વિવિધ સમાગમ યુગલના કુસુમ સેજ રતિરંગ, મધ્યે કમનીય કર્ણિકા વિલસે અંગ ઉમંગ. નાચે ગાય બજાવે ઠમકે ફરતા ફૂદડી રે, વાગે નુપુર કિંકણી પાયલનો ઝણકાર. સહિયર ચાલ્યા સર્વે શ્યામાજીની કુંજ મારે. પૂર્ણ મનોરથ ત્યાં થયા સર્વે હરખ્યા મન, પ્રેમ થક્યા મધુપાનથી અણિયાળા લોચન. ભેટ્યા અંગ અંગ પ્રતિ કુમુદિની ચંદ કિશોર શું રે, એ રસ સ્વાદ ઘણેરા પીતા મન અધીર. સહિયર ચાલ્યા સર્વે શ્યામાજીની કુંજ મારે. તો ચાલો આપણે પણ માનસીમાં શ્યામાજીની કુંજમાં પહોંચી જઈએ અને યુગલ સ્વરૂપની એ લીલાઓનું ભાવ દર્શન કરીએ. હવે મુખિયાજી મથુરાદાસ જીવરાજ હિંગન ઘાટવાળા એમને નવવિલાસ પદના ભાવવાહી ગરબા રચ્યા છે. તેમાં ત્રીજા વિલાસનો ગરબો જોઈએ તો અહીં કહે છે, શ્યામ સખી વનમાં તે જાય, રોમઝોમ ઝાંઝર ઝણકાય. રોજ રોજ કરવા વિલાસ, રોમઝોમ ઝાંઝર ઝણકાય. ત્રીજો વિલાસ કર્યો વિશાખા નિકુંજમાં, કોકિલાના કંઠ જેવી ગાતી ઉમંગમાં. ચાલે એવી ચટકીલી ચાલ, રોમઝોમ ઝાંઝર ઝણકાય. સાડી કસુંબલ ઓઢી છે અંગમાં, ટોળે મળી છે ગોપી નવલી નિકુંજમાં. વનદેવી પૂજવાને જાય, રોમઝોમ ઝાંઝર ઝણકાય. દેવી પૂજન કર્યું, વંદન અર્ચન કર્યું, બાસુંદી ભોગ ધરી ચિત્તમાં ચિંતન કર્યું. પાસ પાસ આસન બિછાય, રોમઝોમ ઝાંઝર ઝણકાય. કોટી કામલા જે એવી શોભા છે શ્યામની, પાસે બેસીને છબી નિરખે છે કામિની. વારંવાર લેતી બલાય, રોમઝોમ ઝાંઝર ઝણકાય. શ્યામ સંગ સખી મળી રમતા વિલાસમાં, સુર નર ભૂલ્યા છે જોઈ લીલા નવરંગમાં. રસિક દાસ બલિહારી જાય, રોમઝોમ ઝાંઝર ઝણકાય. વાલા વૈષ્ણવો, અહીં એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં કહ્યું હતું કે એ વાતનો ખુલાસો કરશો કે આ વિલાસ છે એ સવારે ના સમયનો છે, એટલે જેના મનમાં જેવા ભાવ હોય એવું પ્રકટ થાય. આપણે તો અહીં બધું અલૌકિક જ છે, આપણે બીજું કંઈ તેમાં આવતું જ નથી.
એટલે અહીં તો આપણે કહે છે કે જરા પણ વિકાર ભાવ આવ્યો કે લૌકિક ભાવ આવ્યો તો આપણું પતન થઈ જશે. એટલે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે શ્રીનાથજી એટલે વાલા વૈષ્ણવો, હવે આપણે અહીં જે 10 ઉલ્લાસની વાત કરી શ્રી હરિરાયજી રચિત એ મેં અગાઉ મારી અલ્પમતીથી કર્યું હતું. તેમાં કદાચ પહેલા પાઠમાં પહેલા 3 ઉલ્લાસનું ભાવ દર્શન છે તો તે પાછળ એડ કરું છું કે જેના કારણે કોઈને જોઈતું હોય તો મળી શકે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે શ્રી હરિરાયજી રચિત 10 ઉલ્લાસનું રસ દર્શન કરીશું. આ 10 ઉલ્લાસમાં ગોલોકની લીલાનું વર્ણન છે. ઠાકોરજીની અંતરંગ લીલા છે. ઠાકોરજી એકમાંથી વિલાસ કરવાની ઈચ્છા થઈ એટલે 2 થયા. તેનું વર્ણન અહીં કરેલું છે. ઉલ્લાસ એટલે ઉત્સાહ, અને આ 10 ઉલ્લાસ છે એ પ્રેમ લક્ષણા ભક્તિનું સૂચન કરે છે. અહીં ઠાકોરજીના ગોલોકધામનું વર્ણન છે. ખૂબ જ સુંદર આ ઉલ્લાસ છે. શ્રી હરિરાયજીએ આ રચેલા 10 ઉલ્લાસ છે. શ્રી ગુસાઈજીએ પણ 10 ઉલ્લાસની રચના કરી છે, પરંતુ તેમાં કહેલું છે કે સંસારી જીવોએ આ ઉલ્લાસ વાંચવા નહીં. એટલે આપણે હરિરાયજી મહાપ્રભુજી રચિત 10 ઉલ્લાસ જોઈશું, કારણ કે આપણે સંસારી જીવો જ છીએ. અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપ મને પ્રેરણા કરો અને આપ મને શબ્દ આપો. એક બાલ ચેષ્ટા કરી રહી છું, કારણ કે એક વૈષ્ણવનો મનોરથ છે એટલે એમને નિરાશ કરવા નથી. મને એવું જ લાગે કે પ્રભુ એમના હૃદયમાં પધારીને આ મનોરથ કરે છે. ભલે કોઈ પણ કાલી ગયેલી ભાષામાં પ્રભુ આ સાંભળવા માંગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત 10 ઉલ્લાસ. प्रथम उल्लास. श्री पुरुषोत्तम करो प्रणाम, इनको उल्लास परम रुचि गाऊं. श्री वल्लभ कृपा अनुग्रह करही, मोह मतिहीन शारदा शुद्ध धरही. एक समय प्रभु अति उल्लास, देख स्वरूप नख चंद्र प्रकाश. सौरभ सुगंध तुलसी दास आयो, इच्छा रमन्वे रूप मन भायो. હવે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે હે પુરુષોત્તમ, હું આપને પ્રણામ કરું છું અને આપનો ઉલ્લાસ પરમ રુચિપૂર્વક ગાવાનો પ્રયત્ન કરું છું. જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે ત્યારે જ હું મતિહીન છું, તો મારામાં શારદા એટલે કે સરસ્વતી, શુદ્ધ ધરહી એટલે હું મતિહીન છું, છતાં પણ જો શ્રી વલ્લભ કૃપા કરે ને ત્યારે જ આ શારદા મુખમાં બિરાજે અને વાણી સ્ફુરે. કારણ કે સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી મહાપ્રભુજીનું નામ છે વાક્પતયે નમઃ. એટલે કે શ્રી મહાપ્રભુજી વાણીના પતિ છે. ઘટ સરસ્વતીનો પ્રસંગ પણ આવે છે આ વાક્પતયે નમઃની વાર્તા સંગતિમાં. તે આપણે બધા જાણીએ જ છીએ. એટલે અહીં જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે ત્યારે શારદા દેવી બિરાજે અને હું કંઈક વર્ણન કરી શકું એમ શ્રી હરિરાય મહાપ્રભુજી દીનતાપૂર્વક કહી રહ્યા છે. પછી આગળ કહે છે, એક સમયે પ્રભુ અતિ ઉલ્લાસ. એક વખત પ્રભુ ખૂબ જ ઉલ્લાસમાં બિરાજી રહ્યા હતા. ઉલ્લાસ એટલે ખૂબ જ આનંદમાં બિરાજતા હોય તેને ઉલ્લાસ કહેવાય. દેખ સ્વરૂપ નખ ચંદ્ર પ્રકાશ. એમનું સ્વરૂપ ખૂબ જ પ્રકાશિત દેખાઈ રહ્યું હતું, એવી ઝાંખી થઈ રહી હતી.
સૌરભ સુગંધ તુલસી દાસ આયો, ઈચ્છા રમન્વે રૂપ મન ભાયો. એટલે હવે પ્રભુને ઈચ્છા થઈ છે કે એકલા એકલા શું કરવું? એક કરે વિરહ અને દો કરે સત્સંગ. આપણે પણ એકલા હોઈએ તો ન ગમે, એક કરતા બે ભલા. આપણે પુસ્તક વાંચતા હોઈએ ત્યારે પણ દ્રષ્ટિનું પુસ્તક સાથે રમણ. એટલે કોઈ પણ એમાં રમણમાં એવું નથી હોતું કે સજીવ જ હોય. આપણે કોઈ પણ પુસ્તક વાંચતા હોઈએ કે મોબાઈલમાં કંઈ પણ કરતા હોઈએ એટલે તે એકલા ન કહેવાય. એકલા હોવા છતાં બીજા વસ્તુનો સહારો લીધો એટલે તે એકલા ન કહેવાય. એટલે એક કરે વિરહ અને દો કરે સત્સંગ. એકલામાં આનંદ ન આવે, બે જણા હોય તો જ આનંદ આવે. એટલે પ્રભુને હવે એકમાંથી બે સ્વરૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ છે રમણ કરવા માટે. તો ચાલો આગળ શું કહે છે તે જોઈએ. ઈચ્છા ભઈ દ્વે રૂપ કી તબ, કોટી મન મથ મોહહી. અકલ કલા સૌંદર્ય સીમા, વામ ભાગ જો પ્રકટહી. દેખ પ્રભુ ઉન રૂપ અદ્ભુત, રમન ચિત વિચારિયો. दक्षिण भाग जु और ललना, रस में रस निर्धारियो. जुगल रस को रस बढ़ावन, मध्य रूप प्रकाश ही. अधिक बढ़तो घाट आवे, घाट बढ़तो जा सही. साम दाम जो भेद उनके, मध्य को अधिकार है. यह उल्लास निरास रसमय, रसिक मन निर्धार है. હવે પ્રભુને એકમાંથી બે થવાની ઈચ્છા થઈ છે. એટલે ઈચ્છા ભઈ દ્વે રૂપ કી તબ, કોટી મન મથ મોહહી. એકમાંથી બે થવાની ઈચ્છા થઈ તો ઠાકોરજીનું સ્વરૂપ એકદમ કોટી મન્મથ મોહહી એટલે કે કોટી કામદેવને પણ લોભાવે તેવું સુંદર સ્વરૂપ થયું છે. અકલ કલા સૌંદર્ય સીમા, વામ ભાગજુ પ્રકટહી એટલે ઠાકોરજીના વામ ભાગના શ્રૃંગારનું વર્ણન કરી રહ્યા છે અને વામ ભાગમાંથી આ સ્વરૂપ પ્રગટી રહ્યું છે તેનું વર્ણન કરી રહ્યા છે. દેખ પ્રભુન રૂપ અદ્ભુત, રમન ચિત વિચારિયો. દક્ષિણ ભાગજુ ઓર લલના, રસ મેં રસ નિર્ધારિયો એટલે ઠાકોરજીના વામ ભાગમાંથી કોનું પ્રાકટ્ય થયું છે તો કહે શ્રી સ્વામિનીજીનું. એટલે શ્રી સ્વામિનીજીનું સૌંદર્ય, અદ્ભુત સૌંદર્ય જોઈને રમણ કરવાનું પ્રભુ મન કરી રહ્યા છે. અને દક્ષિણ ભાગ જો ઓર લલના, રસ મેં રસ નિર્ધારિયો. પછી આગળ કહે છે જુગલ રસ કો રસ बढ़ावन, मध्य रूप प्रकाशही. अधिक बढ़तो घाट आवे, घाट बढ़तो जा सही. એટલે હવે આ યુગલ સ્વરૂપ પ્રગટ થયું. તો યુગલ સ્વરૂપમાં રસની ઉત્પત્તિ કરવા માટે, પ્રેમ રસની ઉત્પત્તિ કરવા માટે ત્રીજા સ્વરૂપનું પ્રાકટ્ય થયું. એટલે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું. મારી અલ્પમતીથી કહું છું. એટલે કારણ કે યુગલ સ્વરૂપને જો શ્રી સ્વામિનીજી માન કરે તો માન છોડાવવા માટે યમુનાજી વિનંતી કરે કે આપ પ્રભુ પાસે પધારો. આપના વિના પ્રભુ વિરહ કરી રહ્યા છે. એટલે રસની ઉત્પત્તિ માટે ઠાકોરજીએ એક પછી એક આવી રીતે પોતાનામાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરી. બધી સૃષ્ટિનું વર્ણન આગળ આવશે. પછી આગળ કહે છે કે यह उल्लास निरास रसमय, रसिक मन निर्धार है. એટલે ઠાકોરજી એવા રસરૂપ છે કે આપણા મનને મોહી લે તેવા છે. હવે ઠાકોરજીને એકમાંથી બે સ્વરૂપ પ્રકટ કરવાની ઈચ્છા થઈ એટલે ઠાકોરજી આ લીલા કરી રહ્યા છે. એટલે ઠાકોરજી અત્યંત ઉલ્લાસમાં બિરાજી રહ્યા છે, ઉત્સાહમાં બિરાજી રહ્યા છે. હવે બીજો ઉલ્લાસ કહે છે. હવે પોતાનામાંથી સ્વયંમાંથી શ્રી ઠાકોરજીએ સ્વામિનીજીનું પ્રાકટ્ય કર્યું તો પછી રહેવા માટે પણ કંઈક જોઈએ ને. એટલે હવે આગળ પ્રભુ શું કરે છે તે જોઈએ.
स्व इच्छा के महल बनाए, उनकी शोभा बरनी न जाए। वाके गुण नहीं होत है न्यारे, एक एक महल छ ऋतु अनुसारे। रत्न जड़ित के छाजेती बारी, हाटिक स्वाटिक की फूलवारी। એટલે અહીં કહી રહ્યા છે કે પ્રભુએ પોતાની ઈચ્છાથી મહલ બનાવ્યો, એટલે મહેલ બનાવ્યો રહેવા માટે। પછી આગળ શું કહે છે કે ઉનકી શોભા બરની ન જાય। આપણી અલ્પમતિથી આપણે શોભાનું વર્ણન કઈ રીતે કરી શકીએ? પછી આગળ કહે છે કે એક એક મહેલ છ ઋતુ અનુસારે, रत्न जड़ित के छाजेती बारी, हाटिक स्वाटिक की फूलवारी। એટલે એક એક મહેલ છે તે 6 ઋતુ અનુસાર આપણામાં ખટ ઋતુનો મનોરથ કરવામાં આવે છે, એનો ભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે। ખટ ઋતુની ભાવનાનો વિડીયો અમે અગાઉ મૂકેલો છે, તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને કોમ્યુનિટી પોસ્ટમાં પણ મૂકી દઈશું। ખૂબ સુંદર ભાવના છે। ખટ ઋતુની ભાવના અત્યારે આપણે આખી તો ન લઈ શકીએ, કારણ કે વિષયાંતર થઈ જાય, ખૂબ લાંબુ થઈ જાય, એ અલગથી અપલોડ કરેલું જ છે। એટલે ખટ ઋતુ 6 ઋતુઓનો મનોરથ હોય, એમાં 36 રાગ રાગિણીઓ હોય, 36 વાજિંત્રો હોય, પછી શિશિર કુંજ, ગ્રીષ્મ કુંજ, વર્ષા નિકુંજ, શરદ નિકુંજ, એટલે 6 ઋતુની નિકુંજો છે। ખટ ઋતુનો મનોરથ કરવામાં આવે તેમાં એ રીતે આવે છે। અને સાથે સાથે જે ઋતુનો મનોરથ પ્રભુએ કર્યો હોય, એટલે કે પ્રભુને જે ઋતુ અનુસાર લીલા કરવી હોય અથવા જે ઋતુ માણવી હોય એ મહેલમાં પધારે એટલે એવો અનુભવ થાય। 6 ઋતુઓ પ્રભુના સેવા માટે સદા તત્પર રહે છે અને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આપ મારી નિકુંજમાં પધારો। એવું વર્ણન ખટ ઋતુની ભાવનામાં આવે છે અને આ ખટ ઋતુની ભાવના આપણને શ્રી ચતુર્બુદ્ધદાસજીની કૃપાથી પ્રાપ્ત થઈ છે। ચતુર્બુદ્ધદાસજીએ વૈષ્ણવો પર કૃપા કરીને શ્રીનાથજીને વિનંતી કરી કે આપે મને જે દર્શન કરાવ્યા, મને જે આ અલૌકિક દર્શન થયા છે તે આપ આજ્ઞા કરો તો હું એનું વર્ણન કરું કે જેના કારણે વૈષ્ણવોને પણ આ આનંદ પ્રાપ્ત થાય। એટલે આ ખટ ઋતુની ભાવના આપણે સાંભળીએ કે વાંચીએ તો આપણે પણ જાણે ગોલોકમાં પહોંચી ગયા હોય અને એવા દર્શન કર્યા હોઈએ તેવી અનુભૂતિ થાય છે। એવું સુંદર વર્ણન તેમાં આવે છે અને આગળ કહે છે કે રત્ન જડિત કે છાજેતી બારી, હાટિક સ્વાટિક કી ફૂલવારી। ગિરિરાજ પણ રત્નમય છે, અહીં તિબારીઓ છે તે રત્ન જડિત છે। પછી આગળ કહે છે ફૂલે વૃક્ષ લતા વેલી દ્રુમ, નિવિડ કુંજન રચપચી, હંસ કોકિલ કીર કલરવ, પાતી બગદલ અતિ મચી, બહત મંદ સુગંધ શીતલ, મોર કુહુકની અતિ બની, રટત પિય પિય સુખદ ચાતક, ચકોર ચંદા ચક્ષની, ચકવારુ ચકઈ તીર સરિતા, નીર જહાં ઝરના ઝરે, श्रीपति को कहा सदन शोभा, स्व इच्छा कौन सरभर करे, निज धाम को गोलोक कहियत, गाय बछरा अति घने, शब्द होत है मथन को, यह उल्लास रसिक मन गमे। હવે અહીં નિકુંજની વાત કરી રહ્યા છે, એટલે દ્વાદશ કુંજ છે। એ દ્વાદશ કુંજનો પણ ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે અને એ દામોદરદાસ હરસાણીજીએ 99%, હા, દામોદરદાસ હરસાણીજીએ દ્વાદશ કુંજની વાર્તા શ્રી ગુસાઈજીને કરી હતી। તેનું વર્ણન પણ અમે આ વિડીયો મૂક્યો છે, તે પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશું, કારણ કે અહીં નિવિડ કુંજની વાત આવી રહી છે। એટલે નિવિડ કુંજમાં બધાનો પ્રવેશ ન હોય। કુંજની ભાવના, કુંજલીલાનું પણ વર્ણન આપણે અલગથી કરેલું છે।
તેમાં બધી જ કુંજનું વર્ણન આવે છે. દ્વાદશ કુંજના આપણે ફક્ત નામ લઈશું અત્યારે. પહેલી કુંજ છે પુષ્પકુંજ. એટલે આ દ્વાદશ કુંજ છે તેમાં જ્યારે વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય, આ તમને ખાલી હિન્ટ આપું છું એટલે આપને ખબર પડે, ખૂબ સુંદર છે. જ્યારે વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય છે એટલે વલ્લભના દૂતો તેમને લેવા માટે આવે છે. શબ્દ મારા લૌકિક આવી જાય તો ક્ષમા કરશો, પરંતુ મારી ભાવના શુદ્ધ છે કે આપને જાણવા મળે. એટલે વલ્લભના દૂતો આ વૈષ્ણવને લેવા આવે છે ગોલોકધામમાં લઈ જવા માટે. પછી રસ્તામાં કીર્તન કરતા કરતા, ભગવત ચર્ચા કરતા એનું મન બીજે ક્યાંય ન જાય એ રીતે લઈ જાય છે. કારણ કે એ રસ્તો ખૂબ જ સાંકડો છે જ્યાંથી ગોલોકધામ સુધી પહોંચવાનું છે, અને આજુબાજુ બંને બાજુ ખાઈ છે, અને મન મોહી જાય એવી માયાવાળા, ટૂંકમાં આપણું જો મન એમાં ચાલ્યું જાય સંસારમાં તો ફરી પાછા ભૂતલ ઉપર આવવું પડે. એટલે આ વલ્લભના દૂતો જે છે તે આપણને કીર્તન કરતા કરતા, ભગવત ચર્ચા કરતા કરતા, વાર્તાઓ કરતા કરતા લઈ જાય છે કે જેના કારણે આપણું ધ્યાન લૌકિકમાં, સંસારમાં ન જાય. આપને હિન્ટ આપી છે. અને જ્યારે આટલું આપણે એ રસ્તો પાર કરી લઈએ ત્યાર પછી પેલી કુંજ આવે છે. પછી પેલી કુંજના દ્વારે એ વૈષ્ણવ ઊભા રહે, અને ત્યાં જે સખી હોય છે એ યુગલ સ્વરૂપની આજ્ઞા લેવા જાય છે કે હે પ્રભુ, આ વૈષ્ણવ અહીં આવ્યા છે. એ રીતે વર્ણન આવે છે. પેલી કુંજ છે પુષ્પકુંજ, બીજી કુંજ છે ફલકુંજ, ત્રીજી કુંજ છે રસકુંજ, ચોથી કુંજ છે મધુકુંજ, પાંચમી કુંજ છે ગૌકુંજ, છઠ્ઠી કુંજ છે દ્વારકુંજ, સાતમી કુંજ નવકુંજ, આઠમી કુંજ શશિકુંજ, નવમી કુંજ પ્રેમકુંજ, ત્યારબાદ 10મી સિંધુકુંજ, 11મી લક્ષ્મીકુંજ અને 12મી તુલસીકુંજ. આ રીતે દ્વાદશ કુંજ છે. એટલે કુંજની કુંજ કોને કહેવાય તેનું વર્ણન પણ અમે કરેલું છે. અત્યારે બધું મોઢે તો યાદ ન હોય, પરંતુ આ બધાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. પછી આગળ કહે છે, કારણ કે અહીં નિવિડની કુંજની વાત, નિવિડ કુંજ અને રચપચી, હંસ કોકિલ કીર કલરવ પાંતિ બગદલ અતિ મચી, બહત મંદ સુગંધ શીતલ મોર કુહકની અતિ બની, રટત પિય પિય સુખદ ચાતક ચકોર ચંદા ચક્ષની. એટલે અહીંયા ગોલોકધામનું વર્ણન કરેલું છે કે કુંજની કુંજો છે, દ્રોમવેલી છે, હંસ, કોકિલ, પોપટ કલરવ કરી રહ્યા છે, અને ખૂબ જ સુંદર વાતાવરણ છે. ખૂબ જ મંદ વાયુ વહી રહ્યો છે, સુગંધ શીતલ, મંદ વાયુ વહેવાને કારણે સુગંધ મંદ આવી રહી છે, અને મોર કુહુ કુહુ કરી રહ્યા છે, અને એ રટત પિય પિય સુખદ ચાતક ચકોર ચંદા ચક્ષની. એટલે ચકોર જેમ ચાતક પક્ષી છે એ ચાંદ સામે એટલે કે ચંદ્ર સામે જોયા જ કરે એમ એટલી તાલાવેલી અહીં છે. અને અહીંયા ઝરણા વહી રહ્યા છે. ખૂબ જ સુંદર શોભાની ઝાંખી અહીં થઈ રહી છે. અને આ ધામને શું કહેવાય તો કહે છે કે નિજ ધામ કો ગોલક કહિયત ગાય બછરા અતિ ઘને. એટલા ગોલકધામમાં ગાયો, વાછરડાઓ પણ ઘણા બધા છે. શબ્દ હોય હે મથન કો યહ ઉલ્લાસ રસિક મન ગમે. ગાયો, વાછરડા હોય એટલે સવારે વલોણા ગોપીજનો કરતા હોય એટલે મથનનો અવાજ આવી રહ્યો છે. એ ઉલ્લાસ
રસિક મન ગમે, એટલે હરિરાય મહાપ્રભુજી કહે છે કે મને ખૂબ જ ગમી રહ્યો છે. પછી આગળ કહે છે, સખી યુથ કો હે વિસ્તારા, વાકી ગિનતી ન આવે પારા, મેઘ બુંદ और રવિ કી કિરણી, શ્રી પુરુષોત્તમ લીલા કોન બરની. એટલે હવે અહીં કહી રહ્યા છે કે સખી યુથ કો હે વિસ્તારા, વાકી ગિનતી ન આવે પારા. એટલે પ્રભુએ પોતાનામાંથી સ્વામીને જેને પ્રગટ કર્યા, એટલે એકમાંથી બે, બેમાંથી વધતા ગયા, યુથના યુથ પ્રગટ થયા. એની ગણતરી થઈ શકે તેમ નથી. આપણે વરસાદ આવતો હોય તો મેઘની બૂંદોને, તેના ટીપાઓને ગણી શકીએ છીએ કે રવિ કી કિરણની એટલે કે સૂર્યના કિરણોને ગણી શકીએ છીએ. તો આ પુરુષોત્તમની લીલાનું વર્ણન કઈ રીતે થઈ શકે? એમ અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. પછી આગળ કહે છે, શેષ મહેશન ધ્યાન સમાધા, કવિ જન રંક કહા કરે સાંધા, યુથ મુખી કી સંખ્યા કરહી, તુચ્છ બુદ્ધિ કૈસે ચિત્ત ધરહી. એટલે કે શેષજી શંકર ભગવાન સમાધિમાં ધ્યાન લગાવીને પણ આ વર્ણન કરી શક્યા નથી. કવિજન રંક કહા કરે સાધા, કોઈ કવિઓ પણ આનું વર્ણન કરી શક્યા નથી. યુથ મુખી કે સંખ્યા કરહી, તુચ્છ બુદ્ધિ કૈસે ચિત્ત ધરહી. તો હું ચિત્ત બુદ્ધિ, હું તુચ્છ જીવ શું વર્ણન કરી શકું? આ યુથના મુખીને સંખ્યાઓનું હું શું વર્ણન કરી શકું? પછી આગળ કહે છે કે ધરુ कैसे चित्त में जो बानी हूँ थकी जात है. આપની લીલાઓનું વર્ણન કરતા આ મારી વાણી એટલે કે લૌકિક વાણી પણ થાકી જાય છે. અપ્રાકૃત લીલા પ્રાકૃત ચાતક સબ ઘન कैसे समात है. આ અપ્રાકૃત લીલાનું વર્ણન આ ચાતક એટલે કે પ્રાકૃત હું જીવ કઈ રીતે કરી શકું? મારામાં એ લીલાનું વર્ણન કઈ રીતે સમાઈ શકે? એટલે કે મારો એ અધિકાર નથી કે હું એ લીલાનું વર્ણન કરી શકું. પછી આગળ કહે છે, કોટી 3.5 મુખિયા પુરુષોત્તમ નિજ દાસ હૈ. એટલે આ પુરુષોત્તમ માં 3.5 કોટી એટલે કે 3.5 કરોડ મુખિયા છે અને એના પાછા દાસ છે તે જુદા, અને આ બધા શ્રી પુરુષોત્તમના દાસ છે. और की को गिने संख्या यह चरण रज की आस है. આ બધાની સંખ્યા તો હું કઈ રીતે ગણી શકું? બસ આપના ચરણ રજ પ્રાપ્ત કરવાની આશા કરું છું. ચરણ કો જનકાર સખિયન ઘોષ શબ્દ જુગા જહી, ચલત અતિ ઉત્સાહ સખિયન રસિક સરિતા ભ્રાજહી. ઘોષ શબ્દ જુગા જહી, ઘોષ છે તે ઉત્સાહ દર્શાવે છે. અને બધી સખીજનો ખૂબ જ ઉત્સાહમાં જઈ રહી છે, જાણે કોઈ સરિતા ન વહી રહી હોય. પછી આગળ કહે છે, શ્રી પુરુષોત્તમ ઉલ્લાસકો કહું વેદ પાર ન પાવહી. આ પુરુષોત્તમના ઉલ્લાસનો તો વેદ પણ પાર પામી શક્યા નથી, નેતિ નેતિ કહીને અટકી ગયા છે. તો મૂઢ કૈસે ચિત્ત લાવે. તો મારા જેવા મૂઢમતીનું તો કઈ રીતે વર્ણન કરી શકે? રસિક મન ન સમાવહી. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. એમનામાં કેટલી દીનતા છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીને દીનતા સાગર કહેવામાં આવે છે. પછી હવે ચોથો ઉલ્લાસ આવે છે, તે આપણે આવતા પાઠમાં લઈશું. કારણ કે 10 ઉલ્લાસ છે તો એક પાઠમાં વર્ણન નહીં થઈ શકે. એટલે હવે ચોથો ઉલ્લાસ આપણે આવતા પાઠમાં જોઈશું. અને આગળ નિત્ય લીલાનું પણ વર્ણન આવે છે, તે પણ આપણે જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે મારી અલ્પમતી પ્રમાણે મેં આ વર્ણન કરવાનો તુચ્છ પ્રયાસ કર્યો છે. જય શ્રી કૃષ્ણ.